સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનથી એમડી ડ્રગ્સ ઘુસાડવાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કરી ₹3.5 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। સુરત શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમો ડ્રગ માફિયાઓ પર બાજ નજર રાખી રહી હતી। આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનથી એમડી ડ્રગ્સનો જથ્થો સુરત લવાઈ રહ્યો છે। બાતમીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સક્રિય થઈ હતી અને રેડનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ વહેલી સવારે ઉત્તરાણ વિસ્તારમાં રંગોલી ચેકપોસ્ટ સામેથી બાતમી મુજબના શખ્સ ઇમરાન મહેબૂબભાઈ શેખને ઝડપી પાડ્યો હતો। આરોપીની અંગ ઝડપી કરતા તેની પાસેથી 88.71 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત ₹2,66,130 થાય છે। પોલીસે ડ્રગ્સ ઉપરાંત રોકડ રકમ, મોબાઈલ અને આધાર કાર્ડ મળી કુલ ₹2,78,180નો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલ આરોપી ઇમરાનનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે। અગાઉ તે વર્ષ 2019માં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં અને વર્ષ 2021માં પુના પોલીસ સ્ટેશનમાં NDPS હેઠળ નોંધાયેલ ગુનામાં સંડોવાયેલો છે અને જેલની સજા પણ ભોગવી ચૂક્યો છે। આરોપી હાલ એમેઝોન કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને નોકરીની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરતો હતો। ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલી રાજસ્થાનથી એક આરોપી અવારનવાર એમડી ડ્રગ્સ લાવી અને છૂટકમાં વેચાણ કરે છે। જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ SN પરમાર સાહેબ અને પુવાર સાહેબના સ્કોડે એ જગ્યા પર વોચ ગોઠવી ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ આરોપી મુદ્દામાં લઈને આવતા એને પકડી પાડેલ, જેની પાસેથી 88.71 ગ્રામનો મુદ્દા એમડી, ₹2,66,000નો તથા રોકડા રૂપિયા મળી ₹2,78,180નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ આરોપીના વિરુદ્ધમાં અગાઉમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પુણા પોલીસ સ્ટેશનમાં SOG મારફતે એક એમડીનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ આરોપી રીઢો ગુનેગાર છે। અવારનવાર એમડી લાવી અને રાજસ્થાનથી લાવીને આ છૂટકમાં વેચાણ કરે છે। એના અગાઉ એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવેલ છે અને આરોપી 8 ધોરણ સુધી ભણેલો છે, ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે। અત્યારે આરોપીને પકડી અને એને 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે।